જે વ્યક્તિ સમયનું સન્માન કરે છે, સમય પણ તેને સફળતાનું શ્રેષ્ઠ ફળ આપે છે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિ વિશે. 21 જુલાઈ મંગળવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? આવનાર સમય તેમણે શું સાવધાની રાખવી જરૂરી છે? કુંભ રાશિના લોકોને આજે શું કરવું જોઈએ અને ભવિષ્યમાં કુંભ રાશિના લોકોને કયા સારા સમાચાર મળશે? તો મિત્રો, અમે તમને આ વિડીયોમાં તેના વિશે બધું જણાવીશું. ચાલો જાણીએ આજનું શુભ પંચાંગ. મિત્રો, આજે 21 જુલાઈ 2026 મંગળવારનું પંચાંગ ખૂબ જ વિશેષ છે. આજે કેટલાક શુભ યોગ્ય બની રહ્યા છે જે તમારે જીવનમાં સફળતા, ધન લાભ અને શુભ સમાચાર સંકેત આપી શકે છે. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. સૂર્યોદય સવારે 5:36 વાગ્યે, સૂર્યાસ્ત સાંજે 7:29 વાગ્યે. આજે અષાઢ માસના શુક્લ પક્ષ છઠ્ઠી તિથિ છે જે આવતીકાલે સવારે 5:16 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ નોમ તિથિ શરૂ થશે. આજનું નક્ષત્ર. આજે ચિત્રા નક્ષત્ર સાંજે 8:49 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ સવારની નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ. આજે સિદ્ધ યોગ સાંજે 6:25 વાગ્યા સુધી રહેશે. આ યોગમાં નવા કાર્યોની શરૂઆત, પૂજા પાઠ અને શુભ કાર્ય કરવાની સારા ફળ મળે છે. ત્યારબાદ સાધ્ય યોગ શરૂ થશે. કરણ. આજે ભદ્ર પર બપોરે 4:34 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ બહુ કરણ રહેશે. આજનો દિવસ ભગવાન હનુમાનજી અને શ્રી ગણેશજીની ઉપાસના માટે શુભ માનવામાં આવે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધારો થાય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ધન નહીં પરંતુ સમય છે. એકવાર પસાર થયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. જે લોકો આજે પોતાના સમયનો યોગ્ય ઉપયોગ કરે છે તેમાં આવતીકાલે સફળતા, સન્માન અને સુખ મળે છે. ચાણક્યના મત મુજબ વ્યક્તિએ ક્યારેય આળસને પોતાના જીવનમાં સ્થાન આપવું જોઈએ નહીં. આળસ માણસના સપનાઓને ધીમે ધીમે નષ્ટ કરી દે છે, જ્યારે મહેનત અને શિસ્ત તેને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે છે. મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાવું નહીં, પરંતુ ધીરજ રાખીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ, કારણ કે દરેક મુશ્કેલી આપણા કંઈક નવું શીખવવા માટે આવે છે. ચાણક્ય એ પણ કહે છે કે પોતાની યોજના દરેક વ્યક્તિને જણાવવી યોગ્ય નથી. જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મૌન રહીને મહેનત કરવી વધુ સારું છે. દુનિયા શબ્દો કરતાં પરિણામોને વધારે મહત્વ આપે છે. તેથી ઓછું બોલો, વધારે કામ કરો અને તમારા કાર્યથી તમારી ઓળખ બનાવો. જીવનમાં એવા લોકોનો સાથ રાખો જે તમને સાચો માર્ગ બતાવે, તમારી ભૂલો સુધારે અને આગળ વધવા માટે પ્રેરણા આપે. ખોટી સંગત માણસને સફળતાથી દૂર લઈ જાય છે, જ્યારે સારી સંગત જીવનને બદલી શકે છે. આજે એક સંકલ્પ કરીએ કે સમયનો સદુપયોગ કરીશું, દરેક કાર્ય સંપૂર્ણ ઈમાનદારીથી કરીશું, કોઈનું ખરાબ નહીં વિચારીએ અને દરરોજ પોતાને ગઈકાલે કરતાં વધુ સારું બનાવવાનો પ્રયત્ન કરીશું. યાદ રાખો, નાની નાની સારી આદતો જ એક દિવસ મોટી સફળતાનું કારણ બને છે. હવે વાત કરીએ આજના કુંભ રાશિવાળા લોકો વિશે. આજે તમારા માટે સૌથી મોટો મંત્ર છે શિસ્ત અને સમયનું યોગ્ય આયોજન. જો તમે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખશો તો તમારી મહેનતનું ફળ
જરૂર મળશે. લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે અને તમે જે લક્ષ્ય માટે સતત પ્રયત્ન કરી રહ્યા છો તેમાં સારા પરિણામો મળવાના શક્યતા છે. ઘરના કોઈ વડીલ વ્યક્તિઓ આશીર્વાદ અને માર્ગદર્શન આજે તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. તેમની સલાહને અવગણશો નહીં, કારણ કે તેમના અનુભવની તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળી શકે છે. પરિવારના સભ્યો સાથે હાસ્ય, આનંદ અને ખુશીનો પળો પસાર થશે, જેના કારણે મન પ્રસન્ન રહેશે અને આત્મવિશ્વાસ વધશે. હવે વાત કરીએ ધ્યાન રાખીને બાબતોની. આજે નકારાત્મક વિચારો મનમાં શ્રદ્ધા અને આપો. દરેક પરિસ્થિતિને શાંતિથી અને સમજદારીથી પૂર્વક હેન્ડલ કરવાનો પ્રયાસ કરો. વધુ શંકા કરનાર આદત તમારા શબ્દોમાં અંદર લાવી શકે છે. કોઈપણ નિર્ણય માત્ર સાંભળેલી વાતો પર નહીં, પરંતુ સંપૂર્ણ સત્ય જાણ્યા પછી જ લો. જો જૂની મિલકત, જમીન અથવા વારસાની બાબત અટવાયેલી હોય તો ફરી ચર્ચામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઉતાવળ ના કરો. કોઈ અનુભવી વ્યક્તિ અથવા કાનૂની સલાહકારની મદદ લો, જેથી સમસ્યાનું વહેલું અને યોગ્ય સમાધાન મળી શકે. વાત કરીએ વ્યવસાય અને નોકરીની. વ્યવસાય સાથે જોડાયેલા નોકરી માટે આજનો દિવસ ઉત્સાહજનક બની શકે છે. તમારા વિરોધીઓ અને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે, પરંતુ તેમની યોજના સફળ નહીં થાય. નવા ફાયદાકારક કરાર અથવા સારા વેપાર સંપર્ક મળવાની શક્યતા છે. જો તમે ભાગીદારીનો વ્યવસાય કરો છો તો આજે વધુ જવાબદારી તમારા ખભા પર આવી શકે છે. નોકરી કરતા લોકો માટે ઓફિસમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે, પરંતુ જો તમે શાંતિથી અને આત્મવિશ્વાસ સાથે કામ કરશો તો તમારી પ્રતિભા બધાના સામે ચમકી ઉઠશે. વાત કરીએ પ્રેમ અને પરિવાર. દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને સમજણ જળવાઈ રહેશે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. જો તમે કોઈ ખોટા અર્થના લગ્ન બહારના સંબંધમાં જોડાયેલા હો તો તેનાથી દૂર રહેવું તમારા ભવિષ્ય માટે શ્રેષ્ઠ રહેશે. સાચા સંબંધો જીવનને સુખી બનાવે છે. વાત કરીએ આરોગ્ય. બદલાતા હવામાન ધ્યાનમાં રાખીને સ્વચ્છતા પ્રત્યે વાતચીત રહો. પ્રદૂષણ, ધૂળ અને વધુ ભીડવાળી જગ્યાઓથી શક્ય હોય તો તેટલું દૂર રહો. પરંતુ પાણી પીવો, પૌષ્ટિક આહાર લો અને મારા માટે પણ સમય કાઢો. વાત કરીએ આજનો શુભ રંગ અને શુભ અંક તમારા માટે ખાસ રહેશે. શુભ અંક આસમાની આજના માટે તમારા માટે ખાસ રહેશે. શુભ અંક છે 7. જો આજે તમને કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવાની જરૂર રહ્યા હો તો શક્ય હોય તો આસમાની રંગનો ઉપયોગ કરો અથવા તેને કોઈ વસ્તુ તમારી સાથે રાખો. શુભ અંક 7ને ધ્યાનમાં રાખીને દિવસની શરૂઆત કરશો તો સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે છે. જો તમને આજનું કુંભ રાશિનું પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ રોજની રાશિફળ માહિતી માટે ઓમ વાસ્તુ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.